લીલા ગાંજાના 4 કિલો 150 ગ્રામના 13 છોડ જપ્ત કરી આરોપીની અટક કરાઈ. સાયલા ધજાળા ગામ પાસે વાડીમાં ગેરકાયદે લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું. સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમ દ્વારા ધજાળા વિસ્તારમાં તપાસમાં હોવા દરમિયાન ગેરકાયદે ગાંજા વાવેતરની બાતમી મળી હતી. આથી ધજાળા ગામે વાડીમાં તપાસ કરતા 4 કિલો 150 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા નશાકારક પદાર્થોનું વેચાણ દિવસે દિવસે વધતા જિલ્લા પોલીસ વડાએ આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા અને તેના વેચાણ કરતા લોકો સામે કાર્યવાહીની સૂચના આપી હતી. આથી એસઓજી ટીમ બનાવી તપાસ હાથ ધરાઈ હતી. ટીમ ધજાળા વિસ્તારમાં હોવા દરમિયાન પીઆઈ બીએચ સિંગરખિયાને ગેરકાયદે ગાંજા અંગે બાતમી મળી હતી. આથી ધજાળા ગામના સુમિત ઉર્ફે સુમો હસમુખભાઈ મેણિયાના ભોગવટાવાળી વાડીમાં તપાસ કરતા લીલા ગાંજાના છોડ વાવેલા મળી આવ્યા હતા. આથી પૂછપરછ કરતા પોતે આ ગાંજાના છોડ વેચાણ માટે વાવેલ હોવાનું જણાવ્યું હતું. આથી લીલા ગાંજાના 13 છોડ વજન 4 કિલો 150 ગ્રામ કિંમત ₹41,500 જપ્ત કરાયા હતા. જ્યારે આરોપીની અટક કરી ધજાળા પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો. આ કાર્યવાહીમાં પીએસઆઈ એન.એ. રાયમા, અશ્વિનભાઈ, અરવિંદસિંહ, અનિરુદ્ધસિંહ, મહાવીરસિંહ સહિત એસઓજીની ટીમ જોડાઈ હતી. ટીવી18 ન્યૂઝ સુરેન્દ્રનગર.